Hello, students. Very good morning. We are on the unit number 1 and the chapter number 3. આપણો આજનો ટોપિક છે risk capital market. Risk capital market, the name itself suggests it provide a capital to the new industrial unit or the enterprise which involves the high amount of risk. એટલે કે નામ ઉપરથી જ ખબર પડે છે કે આ કેવી કેપિટલ માર્કેટ હશે કે જ્યાં ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ન્યૂ ટેકનોલોજીને ક્રેડિટ આપવામાં આવે છે અને એ ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર રિસ્ક ઇન્વોલ્વમેન્ટ હાઈ હશે, એટલે જ એને કહેવામાં આવે છે રિસ્ક કેપિટલ માર્કેટ. Risk capital market is such a market which provides a credit to the industrial enterprise through the share capital or the debt capital in a non-secured field. સો આવી રિસ્ક કેપિટલ ફર્મ છે એ શું કરશે? કેપિટલ પ્રોવાઈડ કરશે. और कैपिटल कया फॉर्म में प्रोवाइड करसे? आइधर दे परचेज द शेयर ऑफ अ स्पेसिफिक कंपनी और they provide a finance in a form of debt capital. It means they purchase the debenture of the company and in return provide the finance to the company. ટૂંકમાં રિસ્ક કેપિટલ માર્કેટ યાદ રાખવાનું. આ કેવું માર્કેટ હશે કે જ્યાં ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ નવી ટેકનોલોજી લઈ અને સ્ટાર્ટઅપ કરવા માગે છે એનો બિઝનેસ. દે વોન્ટેડ ટુ ઇન્ટ્રોડ્યુસ અ ન્યૂ ટેકનોલોજી. તો આ વસ્તુની અંદર હાઈ રિસ્ક છે. ખબર નથી, વી આર નોટ અવેર અબાઉટ ધ થિંગ્સ કે વેધર ધ ટેકનોલોજી વુડ બી એક્સેપ્ટેડ ઓર ઇટ વુડ બી ટર્ન્સ પ્રોફિટેબલ ઓર નોટ એઝ ઇટ ઇઝ ન્યૂ. ક્લિયર? નવી ટેકનોલોજી છે, ક્યાંય કોઈ યુઝ કરેલી નથી, જાણેલી નથી, જોયેલી નથી. નવી જ ટેકનોલોજી તમે યુઝ કરો છો, નવી જ ટેકનોલોજી તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો, ખબર નથી કે વેન્ચર વુડ બી પ્રોફિટેબલ ઓર નોટ. તો આમાં હાઈ રિસ્ક ઇન્વોલ્વમેન્ટ છે, હાઈ રિસ્ક ફેક્ટર છે. તો આવા ઇન્ડસ્ટ્રીયલ યુનિટને કેપિટલના ફોર્મમાં કાં તો શેરના ફોર્મ્સમાં અહીંયા કેપિટલ પ્રોવાઈડ કરવામાં આવે છે, ડેટ કેપિટલ કાં તો શેર કેપિટલના ફોર્મમાં. આ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કાં તો શેર બહાર પાડે છે, કાં તો ડિબેન્ચર કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ બહાર પાડે છે ઓછીની મૂડી લેવા માટે. સો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, એટલે કે એ કંપનીના શેર ખરીદીને પૈસા આપશે કાં તો એના ડિબેન્ચર ખરીદીને પૈસા આપશે. રિસ્ક કેપિટલ માર્કેટ ક્લાસિફાઈડ ઇન્ટુ 3 ટાઈપ્સ. 3 પ્રકારે રિસ્ક કેપિટલ માર્કેટ ડિવાઈડ થાય છે. ઇન્ફોર્મલ રિસ્ક કેપિટલ માર્કેટ. ઇન્ફોર્મલ રિસ્ક કેપિટલ માર્કેટની અંદર શું હશે? તે કે રિસ્ક કેપિટલ ઇઝ પ્રોવાઇડેડ બાય ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ બાય મેઇનલી અ પર્સન. અહીંયા મેઇનલી અ પર્સન એનો મતલબ શું છે? ઇન્ફોર્મલ રિસ્ક કેપિટલ માર્કેટ. ઇન્ફોર્મલ દેટ મીન્સ અહીંયા સે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ હેવ અ લોટ્સ ઓફ મની, મારી પાસે ખૂબ બધા પૈસા છે, નાના નાના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ છે, એ લોકો આવી ટેકનોલોજી યુઝ કરે છે, સ્મોલ અને મીડિયમ સ્કેલ યુનિટ છે, આવી ટેકનોલોજી યુઝ કરે છે અને અહીંયા હું એ લોકોને પૈસા આપું છું ક્રેડિટ ઉપર. તમને ખબર હોય તો લોકો વ્યાજ ઉપર પૈસા ફેરવતા હોય, એટલે ટૂંકમાં વ્યાજ ઉપર પૈસા ઓછીના રૂપિયા લે છે વ્યક્તિ પાસેથી, બેંક પાસેથી નહીં. તો જે વ્યાજ વટાવના ધંધા કરતા હોય એ લોકો શું કહે છે? મેઇનલી પર્સન. એટલે કે અહીંયા રિસ્ક કેપિટલ પ્રોવાઈડ કરવામાં આવે છે પણ કોઈ વ્યક્તિ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇટ ઇઝ નોટ પ્રોવાઇડેડ બાય ઇન્સ્ટિટ્યુશન્સ. કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, નાણાકીય સરાફી પેઢી પ્રોવાઈડ કરતી નથી. વેન્ચર કેપિટલ માર્કેટ in which the formal firm provide the venture capital to the industrial enterprise. જે આપણે આગળ બધી વેન્ચર કેપિટલ ફર્મ જોઈ લીધી, તો આ વેન્ચર કેપિટલ ફર્મ છે એ ન્યૂ ટેકનોલોજી માટે અહીંયા મની પ્રોવાઈડ કરે છે, ફંડ પ્રોવાઈડ કરે છે. દેન ધ પબ્લિક ઇક્વિટી માર્કેટ. પબ્લિક ઇક્વિટી માર્કેટ, ધ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ ઇક્વિટી માર્કેટ. એનો મતલબ શું છે? પબ્લિક ઇક્વિટી માર્કેટની અંદર કે જે કંપની પબ્લિક ઓનરશિપ ધરાવતી હશે, એટલે કે જે કંપનીએ પોતાએ શેર બહાર પાડેલા હશે, શેર થ્રુ અને સબસ્ક્રિપ્શન્સ ભરણું મગાવેલું હશે, શેર મૂડી ઊભી કરેલી હશે, એ શેર મૂડીમાંથી એ બીજા યુનિટને રિસ્ક કેપિટલ ફંડ પ્રોવાઈડ કરશે. ક્લિયર? સો મેઇનલી 3 પ્રકારના છે. ક્લિયર? સો રિસ્ક કેપિટલ માર્કેટ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 3 વે. ઇન્ફોર્મલમાં કોઈ વ્યક્તિ પ્રોવાઈડ કરશે, વેન્ચર કેપિટલ માર્કેટમાં કોઈ એક કંપની વેન્ચર કેપિટલ કંપની ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટને પ્રોવાઈડ કરશે ફંડ, અને પબ્લિક ઇક્વિટી માર્કેટની અંદર જે કંપની છે એને પબ્લિક ઓનરશિપ લીધેલી હશે કે શેર બહાર પાડી પૈસા ઊભા કરેલા છે શેર મૂડી, એ શેર મૂડીમાંથી અમુક રૂપિયાઓ એ લોકો રિસ્ક કેપિટલ ફંડ તરીકે પ્રોવાઈડ કરશે બીજા ઇન્ડસ્ટ્રીયલ યુનિટને. ક્લિયર?
સો શું કહેવામાં આવે છે, હવે અલગ અલગ રિસ્ક કેપિટલ માર્કેટની અંદર અલગ અલગ અરેન્જમેન્ટની વાત કરી છે. ફર્સ્ટ છે ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ ફોર રિસ્ક કેપિટલ. ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ ઓફ ધ રિસ્ક કેપિટલ્સની અંદર કયા કયા ઇન્સ્ટિટ્યુશન્સ છે, કયા કયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે જે રિસ્ક કેપિટલ ફંડ પ્રોવાઈડ કરે છે. આની અંદર પહેલા પોઈન્ટની અંદર શું છે, કયા કયા હવે ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે રિસ્ક કેપિટલ પ્રોવાઈડ કરે છે. તો ફર્સ્ટ છે રિસ્ક કેપિટલ ઇઝ પ્રોવાઇડેડ to small scale industrial unit by Risk Capital Foundation of IFCI. IFCI આપે છે. જો મારાથી સ્લાઇડ્સમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, સ્લાઇડ્સની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે એના જેવો જ એનો સેકન્ડ પોઈન્ટ છે, એટલે મેં ફર્સ્ટ પોઈન્ટ લખ્યો નથી કે આ બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એમાં છે ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ ફોર અ રિસ્ક કેપિટલ. એમાં જે આ લખેલા છે મેં નીચે IFCI, IDBI, ICICI, તો આ જે મેં ઇન્સ્ટિટ્યુશન્સ 3 લખેલા છે ને એ જ 3 ઇન્સ્ટિટ્યુશન્સ હેલ્પ કરે છે. ક્લિયર? એટલે પહેલામાં આવશે ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ ફોર ધ રિસ્ક કેપિટલ. તો કયા કયા ઇન્સ્ટિટ્યુશન્સ છે એ રિસ્ક કેપિટલ પ્રોવાઈડ કરે છે ટુ ધ સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ યુનિટને, તો કે IFCI, IDBI અને ICICI. એ સેમ છે એટલે મેં લખ્યા નથી. ક્લિયર? હવે સેકન્ડની અંદર મેઇન આસ્પેક્ટ ઓફ ધ સ્કીમ ઓફ ધ રિસ્ક કેપિટલ. આ 3 ઇન્સ્ટિટ્યૂટ તો બરાબર, IFCI, IDBI અને ICICI they provide the fund for risk capital. They provide the risk capital to the new industrial enterprise. પણ એ કેવી રીતના પ્રોવાઈડ કરે છે, એ ત્રણેયનું પાછું અલગ અલગ છે કે ભાઈ IFCI કેવી રીતના પ્રોવાઈડ કરે છે, IDBI ફંડ કેવી રીતના પ્રોવાઈડ કરે છે અને ICICI રિસ્ક કેપિટલ કેવી રીતના પ્રોવાઈડ કરે છે એ છે. એટલે બીજા પોઈન્ટની અંદર આ 3 ઇન્સ્ટિટ્યૂટ્સ કેવી રીતના ફંડ આપે છે, એના કન્ડિશન શું છે ફંડ આપવાનું એ છે. એટલે પહેલું છે ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ ફોર અ રિસ્ક કેપિટલ. કયા કયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એવા છે કે વિચ પ્રોવાઈડ ધ રિસ્ક કેપિટલ. ક્લિયર? એમાં ફર્સ્ટ છે Risk capital is provided to the small scale industries by the Risk Capital Foundation of IFCI. Second છે small unit get the risk capital under the seed capital scheme. Seed capital scheme આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. સીડ કેપિટલ અને સ્ટાર્ટઅપ કેપિટલ એ આપણે જોઈ ગયા છીએ ઓલરેડી આગળ, બરાબર છે. દેટ ઇઝ પ્રોવાઇડેડ બાય IDBI. એન્ડ ધ નેક્સ્ટ છે that is the risk capital can be received from the program for the advancement of the commercial technology of ICICI. સો આ બધી સ્કીમની અંદર તમને રિસ્ક કેપિટલ આપવામાં આવે છે. રિસ્ક કેપિટલ કેવી રીતના પ્રોવાઈડ કરે છે, તો કે પાર્ટનરશિપ ઇન ધ પબ્લિક ઓફર ઓફ શેર કેપિટલ. એનો મતલબ શું છે, પાર્ટનરશિપ આપણે આગળ જ વાત થઈ કે રિસ્ક કેપિટલ 2 ફોર્મમાં પ્રોવાઈડ કરે છે, શેર કેપિટલ ફોર્મમાં અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટના ફોર્મમાં. ક્લિયર? તો આ 3 ઇન્સ્ટિટ્યૂટ છે એ રિસ્ક કેપિટલ કેવી રીતના પ્રોવાઈડ કરે છે, પાર્ટનરશિપ ઇન ધ પબ્લિક ઓફર ઓફ શેર કેપિટલ ઓફ અ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. એનો મતલબ શું છે કે ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે if that particular industrial unit or introducing altogether a new technology, નવી જે ટેકનોલોજી લોકો ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ટ્રોડ્યુસ કરે છે, તો શું કરશે, પોતે શેર બહાર પાડશે. શેરની અંદર આ રિસ્ક કેપિટલ ફોર્મ હશે એ લોકો ઇન્વેસ્ટ કરી દેશે, કાં તો એ લોકો લોન આપશે. કયા ફોર્મમાં? બ્રિજ કેપિટલના ફોર્મમાં. બ્રિજ કેપિટલ આપણે લોકો જોઈ ગયા હતા, બ્રિજ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ. એની અંદર શું હતું કે સપોઝ મેં શેર બહાર પાડ્યા, મારું નવું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે, મેં 5 કરોડના શેર બહાર પાડ્યા, પબ્લિક સબસ્ક્રિપ્શન્સમાં જાહેર જનતાએ 2 કરોડના શેર ઉપર ભરણું મોકલ્યું, 3 કરોડ રૂપિયા હવે રિસ્ક કેપિટલ ફર્મ છે એ 3 કરોડ રૂપિયા મને આપશે અને 3 કરોડના શેર પોતે ખરીદી લેશે. ક્લિયર? સો એક લોન આપશે, લોન ટુ ફિલ ધ ગેપ ઓફ પબ્લિક ઓફર, દેટ ઇઝ બ્રિજ ફિનાન્સ. ક્લિયર? સો એટલી વસ્તુ યાદ રાખવાનું કે કઈ કઈ ઇન્સ્ટિટ્યુશન્સ પહેલાં તો રિસ્ક કેપિટલ છે એ કયા કયા વેમાં મળે છે, તે કે ફોર્મલ રિસ્ક કેપિટલ માર્કેટ હોય છે, એની અંદર કોઈ વ્યક્તિ જ આપે છે રિસ્ક કેપિટલ.
વેન્ચર કેપિટલ માર્કેટ હોય છે, એમાં વેન્ચર કેપિટલ ફર્મ છે એ લોકો રિસ્ક કેપિટલ આપે છે. પબ્લિક ઇક્વિટી માર્કેટ છે એની અંદર એવી કંપનીઓ હોય છે જે શેર કેપિટલ થ્રુ કેપિટલ જનરેટ કરે છે, મૂડી ઊભી કરે છે, શેર્સ બહાર પાડે છે, મૂડી ઊભી કરે છે અને શેર કેપિટલમાંથી જ નવા ઇન્ડસ્ટ્રીયલ યુનિટને લોન આપે છે, રિસ્ક કેપિટલ પ્રોવાઈડ કરે છે. હવે કયા કયા ઇન્સ્ટિટ્યૂટ છે એ શેર રિસ્ક કેપિટલ આપે છે? તો કે ફર્સ્ટ છે એ આઈએફસીઆઈ, સેકન્ડ આઈડીબીઆઈ અને થર્ડ છે આઈસીઆઈસીઆઈ. હવે સેકન્ડ એનો આસ્પેક્ટ છે મેઇન આસ્પેક્ટ ઓફ અ સ્કીમ ફોર ધ રિસ્ક કેપિટલ. રિસ્ક કેપિટલ મેળવવા માટેની સ્કીમ કઈ કઈ છે, કયા સ્કીમની અંદર એ લોકો કેવી રીતના રિસ્ક કેપિટલ પ્રોવાઈડ કરે છે એનું અલગ અલગ જોશું. આઈએફસીઆઈ કેવી રીતના રિસ્ક કેપિટલ આપે છે, આઈડીબીઆઈ રિસ્ક કેપિટલ કેવી રીતના આપે છે અને આઈસીઆઈસીઆઈ બેંક રિસ્ક કેપિટલ કેવી રીતના આપે છે. સો ફર્સ્ટ આઈએફસીઆઈની શું કન્ડિશન્સ છે, કયા બેઝડ ઉપર રિસ્ક કેપિટલ આપે છે? તો કે ઇટ પ્રોવાઈડ ધ ફાઇનાન્શિયલ હેલ્પ ટુ ધ ટેકનોલોજી એક્સપર્ટ્સ એન્ડ ધ પ્રોફેશનલ્સ. સો પહેલાં તો તમને કેપિટલ લેવી છે તો તમારું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જ ખાલી ચાલુ થવું જોઈએ એવું ન હોવું જોઈએ, બટ ધ ઓનર મસ્ટ હેવ અ ટેકનિકલ એક્સપર્ટાઇઝ એન્ડ ધ પ્રોફેશનલ નોલેજ. એવા જ એન્ટરપ્રિન્યોર્સને રિસ્ક કેપિટલ આપશે. આઈએફસીઆઈ એવા જ એન્ટરપ્રિન્યોરને રિસ્ક કેપિટલ આપશે કે જે એન્ટરપ્રિન્યોર પાસે ટેકનિકલ એક્સપર્ટાઇઝ છે, હાઈ ટેકનિકલ પ્રોફિશિયન્સી છે અને પ્રોફેશનલ નોલેજ છે. ઇટ ગિવ્સ ધ ફાઇનાન્શિયલ હેલ્પ અપ ટુ 50% ઓફ ધ અમાઉન્ટ ઓફ ફાઉન્ડર્સ કન્ટ્રીબ્યુશન્સ. એનો મતલબ શું છે કે તમે જે રોકાણ કરેલું હશે એઝ અ ઓનર તરીકે, એઝ અ ફાઉન્ડર તરીકે, સ્થાપનાકારક તરીકે, ફાઉન્ડર એટલે સ્થાપનાકારક તરીકે તમે જે રોકાણ કરેલું હશે એના 50% તમને લોન મળશે. સપોઝ મેં મારો બિઝનેસ ચલાવવા માટે 3 કરોડ રૂપિયા રોક્યા છે, 3 કરોડ રૂપિયા રોક્યા છે તો મને કેટલાની લોન સામે મળશે? 1.5 કરોડની. એટલે મારા 3 કરોડ મારા અને 1.5 કરોડ સામે બીજા, એટલે મારી પાસે ટોટલ મૂડી કેટલી થશે? 4.5 કરોડની માલિકીની મૂડી અને ઉછીની મૂડી થઈ અને કેટલી થશે? 4.5 કરોડની. નો ઇન્ટરેસ્ટ ઇઝ ચાર્જ બટ ધ નોમિનલ ચાર્જ સર્વિસ ચાર્જ ઇઝ ચાર્જ. અહીંયા જે કોઈ પૈસા તમને આપે છે એના ઉપર વ્યાજ ચાર્જ કરવામાં, હું 1.5 કરોડ રૂપિયા જે મને મળશે એના ઉપર વ્યાજ લેવામાં નથી આવતું, પણ એના ઉપર સર્વિસ ચાર્જીસ લેવામાં આવે છે. રીપેમેન્ટ ઇઝ ડન ફ્રોમ ધ ડિવિડન્ડ. ડિવિડન્ડ શું છે? ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોફિટ. નફાની વહેંચણી છે. ડિવિડન્ડ શું છે? ઇટ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ. નફાની વહેંચણી છે એ શું છે? ડિવિડન્ડ છે. તો ડિવિડન્ડ જે છે એમાંથી જ શું પે કરવામાં આવશે? રીપેમેન્ટ કરવામાં આવશે. એટલે કે ઇન્સ્ટિટ્યુશને મને 1.5 કરોડ રૂપિયા આપ્યા, હવે હું ઇન્સ્ટિટ્યૂટ ચલાવીશ, મને જે પ્રોફિટ થશે એમાંથી હું એ 1.5 કરોડનું રીપેમેન્ટ કરતી જઈશ. પીરિયડ ઓફ રી-એક્ઝામિનેશન ઇઝ ડિટરમાઇન્ડ કીપિંગ ઇન ધ માઇન્ડ ધ કન્ડિશન ઓફ એવરી કેસ. પીરિયડ ઓફ રી-એક્ઝામિનેશન, સપોઝ સે ફોર એક્ઝામ્પલ આઈએફસીઆઈએ મને 1.5 કરોડ રૂપિયા આપ્યા છે, તો એ 1.5 કરોડ રૂપિયા પાછા હું બિઝનેસ ચલાવું છું એમાંથી મારી કેપેસિટી તો છે ને રીપેમેન્ટ કરવાની કે નહીં, એ જોતા રહેશે. એને ક્યારેય પણ એવું લાગશે કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ઇઝ નાવ નોટ કેપેબલ ટુ રીપે ધી અમાઉન્ટ, એ લોકો અસેટ સેલ કરી અને પૈસા લઈ લેશે. ક્લિયર? સો રી-એક્ઝામિનેશન્સ કેસ ટુ કેસ ડિફર હોય છે. વર્ષે જ થાય છે, 6 મહિને જ થાય છે એવું નથી. ક્લિયર? નેક્સ્ટ, ફાઇનાન્શિયલ હેલ્પ અંડર ધ સીડ કેપિટલ સ્કીમ ઓફ આઈડીબીઆઈ. આઈડીબીઆઈ કેવી રીતના પૈસા આપે છે? સીડ કેપિટલના ફોર્મમાં, સ્ટાર્ટઅપ કેપિટલના ફોર્મમાં. ક્લિયર? કે ઇટ ગીવ અ ક્રેડિટ ફોર ઓલ ધ સ્મોલ એન્ડ મીડિયમ પ્રોજેક્ટ્સ. નાના અને મીડિયમ સ્કેલ અને સ્મોલ સ્કેલ યુનિટને આપે છે અને પ્રોજેક્ટ કોસ્ટ શુડ બી અપ ટુ 3 કરોડ રૂપીસ. 3 કરોડની પ્રોજેક્ટ કોસ્ટ હશે એને આપે છે, એનાથી વધારે નહીં. અને હરેક પ્રોજેક્ટ છે એની અંદર ફાઇનાન્શિયલ હેલ્પ કરશે. ઇટ્સ અ 1.5ની મેક્ઝિમમ હેલ્પ કરશે, એનાથી વધારે નહીં. એ લોકો ડેટ ઇક્વિટી રેશિયો શું રાખશે? 2.1. ઉછીની મૂડી અને માલિકીની મૂડીનું પ્રમાણ શું હશે? 2:1. માલિકીની મૂડી જેટલી હશે એનાથી અડધું લોન તમને મળશે. નો ઇન્ટરેસ્ટ બટ સર્વિસ ચાર્જીસ સેમ. ફાઇનાન્શિયલ હેલ્પ ઇઝ પ્રોવાઇડેડ બાય ધ સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન.
સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન આપશે. અને ફાઇનાન્શિયલ હેલ્પ કોને આ મળશે? તે કે ફાઇનલ બેનોફેક્ટર, એટલે કે ઇફ ઇટ ફોલોઝ ધ પોલિસી ઓફ ફાઇનલ બેનોફેક્ટર ઇન અ ક્રેડિટ. ફાઇનલ બેનોફેક્ટર ઇન અ ક્રેડિટનો મતલબ મારી પાસે 10 ઇન્ડસ્ટ્રીયલ યુનિટની એપ્લિકેશન્સ આવી છે કે મને તમે પૈસા આપો, રિસ્ક કેપિટલ આપો, પણ એમાં હું એવા યુનિટ લિસ્ટ આઉટ કરીશ કે જેને ક્યાંયથી ફંડ નથી મળતો, એને હું પહેલો ફંડ આપીશ. ક્લિયર? નેક્સ્ટ છે ફાઇનાન્શિયલ હેલ્પ બાય ધ પ્રોગ્રામ ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ ધ કમર્શિયલ ટેકનોલોજી ઓફ આઈસીઆઈસીઆઈ બેંક કઈ સ્કીમની અંદર રિસ્ક કેપિટલ પ્રોવાઈડ કરે છે? ઇટ ગીવ ક્રેડિટ ટુ ધ ઓનલી ઇન્ડો યુએસ જોઈન્ટ વેન્ચર. ઇન્ડો યુએસ જોઈન્ટ વેન્ચરનો મતલબ શું છે? એવી ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે કે જેનું ઇન્ડિયાને યુએસ કંપનીનું કોલોબરેશન્સ હોય, એવી જ યુનિટને ખાલી ઇન્ડિયન યુનિટ, ખાલી યુએસ હશે તો પણ ઇન્ડો યુએસ જોઈન્ટ વેન્ચર હશે એને જ પ્રોવાઈડ કરશે. ઇટ ગીવ્સ ધ ફાઇનાન્શિયલ હેલ્પ ફોર ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિલેટેડ ટુ ધ બિઝનેસ. રિસર્ચ એન્ડ ખાલી ટેકનોલોજી એડવાન્સમેન્ટ નહીં, પણ તમને રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવું છે તો પણ તમને ફંડ આપે છે. Enterprise for the research and development should be developed a capacity for the production and sell at a commercial level in 3 years. અને તમને લોન મળે છે ત્યાર પછીના તમારે પ્રોમિસ કરવાની છે કે within the 3 years you will develop the product and sell the product at a commercial level. Clear? પ્રોજેક્ટ કોસ્ટ શુડ નોટ બી મોર દેન 10 lakhs. 10 લાખથી વધારે પ્રોજેક્ટ કોસ્ટ નહીં. અને તમને બોરોઈંગ્સ કેટલા મળશે? એના અડધા, 5 લાખ સુધીના. It gives the financial help in the form of conditional grant for the proposal and the feasibility of cost. Conditional grant નો મતલબ શું છે? કંડિશનલ લોન તમને મળશે. ક્લિયર? હવે આ બધી વસ્તુની લિમિટેશન શું છે? તે કે ફર્સ્ટ વન લિમિટેશન શું છે આ બધા રિસ્ક કેપિટલ જે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને આપે છે? એમાં ફર્સ્ટ કન્ઝર્વેટિવ એટીટ્યૂડ. કન્ઝર્વેટિવ એટીટ્યૂડ એટલે બહુ નેરો એટીટ્યૂડ છે. તે ગીવ અ ફિનાન્સ ક્રેડિટ ટુ ધ સ્મોલ એન્ડ ધ મીડિયમ યુનિટ ઓનલી. અને બીજું, એવરી ટાઈમ વેન ધે પ્રોવાઈડ ધ કેપિટલ ધે સ્ટીક ટુ ધ સ્ટાન્ડર્ડ. પહેલું તો એ સ્મોલ અને મીડિયમ યુનિટને જ રિસ્ક કેપિટલ પ્રોવાઈડ કરે છે. અને બીજું, એના સ્ટાન્ડર્ડ્સને સ્ટ્રિક્ટલી લોકો ફોલો કરે છે. સ્ટાન્ડર્ડથી જરાય વેરિએશન્સ આવશે તો લોન તમને મળશે નહીં. સો અહીંયાથી રિસ્ક કેપિટલ લેવા માટે તમારે પૂરેપૂરા સ્ટાન્ડર્ડ્સ મીટ કરવા પડશે. થોડું ઘણું પણ વેરિએશન્સ ચાલશે નહીં. તો ઘણી બધી સ્મોલ અને મીડિયમ સ્કેલ યુનિટ શું હશે? રિજેક્ટ થઈ જશે એઝ દે આર નોટ એબલ ટુ મીટ ધ સ્ટાન્ડર્ડ્સ. ડિલે ઇન ધ પ્રોજેક્ટ ઇવેલ્યુશન્સ. તમે કોઈ પણ રિસ્ક કેપિટલ ફંડ લેવા માટે પ્રોજેક્ટ મૂકો છો તો પ્રોજેક્ટ ઇવેલ્યુશન્સ કરતાં એ લોકો બહુ જ ટાઈમ લગાડે છે, અપ્રોક્સિમેટ મોર દેન 6 months. પછી બધા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન્સમાં ખૂબ ટાઈમ બગાડે છે. ત્યાં તો ઘણી બધી વાર શું થાય છે, એટલો બધો ટાઈમ પ્રોજેક્ટ મૂક્યા પછી લોન લેવામાં, ફંડ સેન્કશન થવામાં એટલો બધો ટાઈમ જતો રહે છે કે એન્ટરપ્રિન્યોરનું મોટિવેશન તૂટી જાય છે, રાહ જોઈને થાકી જાય છે. અને કાં તો ઇકોનોમી ફેક્ટર ચેન્જ થઈ જાય છે. એટલે કે જે ઇકોનોમી ફેક્ટરને ધ્યાનમાં રાખી અને એને વિચાર્યું હતું કે અત્યારે હું બિઝનેસ સ્ટાર્ટ કરું તો મારા માટે બહુ જ પ્રોફિટેબલ છે. સે ફોર એક્ઝામ્પલ, કોવિડ ટાઈમ ચાલે છે અને હી હેઝ ડિસાઇડેડ ટુ મેન્યુફેક્ચર ધ માસ્ક, સેનિટાઇઝર્સ અને એવરીથિંગ. ક્લિયર? હવે એનું પ્રોડક્શન્સ માટે પણ એ લોકો 1 વર્ષનો કેપિટલ સેન્કશન કરતાં લઈ લે છે. તો 1 વર્ષ પછી આ બિઝનેસ ચલાવવું કે આ બિઝનેસ કરું તો એની કોઈ પ્રોફિટેબિલિટી છે નહીં. મેં તો પ્રોફિટેબિલિટી કેલ્ક્યુલેટ છે ને ઉપર કરી હતી કરંટ સિચ્યુએશન્સ ઉપરથી. ક્લિયર? એ થશે નહીં. પછી કોન્સન્ટ્રેશન ઓન ધ એન્ટરપ્રાઇઝ વિથ ધ રિસ્ક લેસ રિસ્ક. એટલે કે આ રિસ્ક કેપિટલ માર્કેટ છે, રિસ્ક કેપિટલ ફંડ પ્રોવાઈડર્સ છે, એ લોકો શું કરશે? જેટલી પણ એપ્લિકેશન્સ આવશે એમાંથી સૌથી ઓછો રિસ્ક ક્યાં એસોસિએટેડ છે એવા એન્ટરપ્રાઇઝને પહેલી પ્રાયોરિટી મળશે. ક્લિયર? સેકન્ડ શું છે? ઇનસફિશિયન્ટ શેર કેપિટલ. ઇનસફિશિયન્ટ શેર કેપિટલનો મતલબ શું છે? એક તો 3 કરોડ સુધીનું જ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, એમાંથી 50% જ લોન તમને મળશે, એટલે 1.5 કરોડ. તો 4.5 કરોડમાં તમે કઈ એવી નવી ટેકનોલોજી યુઝ કરી શકશો? ઇફ યુ વિશ ટુ ઇન્ટ્રોડ્યુસ અ રિયલી ન્યૂ ટેકનોલોજી ઇન એન એન્ટરપ્રાઇઝ, તો ફોર દેટ યુ રિક્વાયર્ડ અ
હ્યુજ અમાઉન્ટ ઓફ કેપિટલ, તો તમને અહીંયા જે રિસ્ક કેપિટલ ફંડ પ્રોવાઈડ થાય છે એ ફક્ત 1.5 કરોડનો થાય છે, વધીને 5 કરોડ 5 લાખ સુધીનો થાય છે. સોરી, 5 લાખથી 1.5 કરોડ સુધીનો જ થાય છે. તો 1.5 કરોડમાં આઈ ડોન્ટ થિંક સો કે ઇટ ઇઝ અ ફિઝિબલ કોસ્ટ ટુ પરચેસ ધ મશીન્સ. તમને મશીન્સ ખરીદવાની તમને વ્યાજબી કોસ્ટ એવું શક્ય નથી. સો કેપિટલ પ્રોવાઈડ કરવામાં આવે છે, ફંડ પ્રોવાઈડ કરવામાં આવે છે, બટ somewhere down the line it proves the insufficient one. So no industrial unit cannot get the required share capital. So hereby we are completing our today's topic. આજનો ટોપિક આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. ફર્સ્ટ ટોપિક, દેટ ઇઝ ધ રિસ્ક કેપિટલ માર્કેટ. ત્યાર પછીનો આપણો 12 નંબરનો ટોપિક છે, એ છે વેન્ચર કેપિટલ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર કઈ કઈ વેન્ચર કેપિટલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એની વિશે વાત કરવાની છે. આની અંદર કંઈ બહુ યાદ નથી રાખવાનું, પણ મીન્સ તમારે કંઈ બીજું લાંબુ સમજવાનું નથી, બટ ખાલી યાદ જ રાખવાનું છે. વેન્ચર કેપિટલ ઇન્ડસ્ટ્રીઝ કઈ કઈ ઇન્ડિયામાં આવેલી છે, કઈ કઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે જે વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કરે છે, તે કે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર કઈ કઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે જે વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કરે છે, તે કઈ કે ફર્સ્ટ ICICI બેંક, સેકન્ડ છે IFCI અને થર્ડ છે IDBI, જે હમણાં જ આગળ જોઈ. ક્લિયર? સ્ટેટ લેવલ ઉપર કઈ કઈ વેન્ચર કોર્પોરેશન્સ તમને ફાઇનાન્શિયલ ફંડ પ્રોવાઈડ કરે છે, તે કે ગુજરાત વેન્ચર કેપિટલ લિમિટેડ, GIIC અને આંધ્રપ્રદેશ વેન્ચર કેપિટલ. ક્લિયર? એ ફંડ પ્રોવાઈડ કરે છે. આ તમારે યાદ જ રાખવાનું છે, ગોખવાનું જ છે. અને કઈ બેંક તમને વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કરે છે, તો કે કેનરા બેંક અને SBI બેંક. ક્લિયર? અને કઈ પ્રાઇવેટ બેંક તમને વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કરે છે, તો કે ઇન્ડસ વેન્ચર કેપિટલ ફંડ છે, ક્રેડિટ કેપિટલ વેન્ચર ફંડ છે અને ગ્રીનલીઝ ઇન્ડિયા ડેવલપમેન્ટ ફંડ છે. સો ટૂંકમાં યાદ રાખવાનું, ઇન્ડિયા લેવલ ઉપર, સ્ટેટ લેવલ ઉપર કઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ તમને વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કરે છે, કઈ બેંક વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કરે છે અને કઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ તમને વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કરે છે. આ 4 વસ્તુ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? હવે જે કોઈ કંપનીઓ વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કરે છે એનો પર્પઝ શું છે, તે કહે કે ટુ પ્રોવાઈડ ધ ફાઇનાન્શિયલ હેલ્પ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી. તો નેચરલ વસ્તુ છે, વેન્ચર કેપિટલ શું કામ પ્રોવાઈડ કરવામાં આવે છે? ટુ બૂસ્ટ ધ મોટિવેશન્સ. ક્લિયર? ટુ પ્રોવાઈડ ધ મોટિવેશન્સ ટુ ધ એન્ટરપ્રિન્યોર્સ ટુ યુઝ અ ન્યૂ ટેકનોલોજી, ઇન્ટ્રોડ્યુસ અ ન્યૂ ટેકનોલોજી. ક્લિયર? ગીવ અ ફાઇનાન્શિયલ હેલ્પ ટુ મેક ધ ઇમ્પોર્ટેડ ટેકનોલોજી suitable in the country. ફાઇનાન્શિયલ હેલ્પ પ્રોવાઈડ કરે છે વેન્ચર કેપિટલ, જેથી કરીને નવી ટેકનોલોજી ઇમ્પોર્ટ કરીએ. સપોઝ જર્મનીમાં કોઈ નવા મશીન્સ છે, તો એ મશીન્સ આપણે ઇમ્પોર્ટ કરવા છે, પૈસા જોઈએ છે પણ પૂરતા પૈસા નથી, તો આપણને વેન્ચર કેપિટલ ફંડ પ્રોવાઈડર્સ છે એ વેન્ચર કેપિટલ આપશે, એટલે આપણે એ વસ્તુ ઇમ્પોર્ટ કરીને આપણા કન્ટ્રીમાં એ ટેકનોલોજીની પ્રોડક્શન્સમાં ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ઇમ્પ્રુવમેન્ટ કરશું. વેન્ચર કેપિટલ્સ કોને પ્રોવાઈડ કરવામાં આવે છે? ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટને. સો ઇટ બુટ ધ entrepreneurship spirit in the nation. Provide a facility to the non-residential Indian in concerning the profitable investment in a industry based on the new technology in India. સો વેન્ચર કેપિટલ ફંડ શું કરે છે? ફોરેન ઇન્વેસ્ટર્સ છે એને ઇન્ડિયન માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવા માટે અટ્રેક્ટ કરે છે. ક્લિયર? અને બીજું, વેન્ચર કેપિટલ કંપનીઝ છે એ શું બૂસ્ટ કરે છે? ઇટ બેઝિકલી બૂસ્ટ અફોર્ડ ફોર મેકિંગ ધ ઇનોવેશન ઇન ટેકનોલોજી. તમને ફંડ્સ આપે છે, નવી ટેકનોલોજી હશે તો. સો ઇટ બેઝિકલી બૂસ્ટ ફોર ધ ઇનોવેશન્સ એન્ડ રિનોવેશન્સ ઇન ધ માર્કેટ. વેન્ચર કેપિટલ કેવી રીતના ફંડ્સ પ્રોવાઈડ કરે છે? કે વેન્ચર કેપિટલ પબ્લિક ઓનરશિપની અને પબ્લિક ઓનરશિપ તરીકે, એટલે કે ડેવલપમેન્ટ બેંક છે એ પબ્લિક ઓનરશિપ આપશે અને કમર્શિયલ બેંક પણ ફંડ આપશે. ડેવલપમેન્ટ બેંક છે એ શું કરશે? પબ્લિક ઓનરશિપ. એનો મતલબ શું છે? ડેવલપમેન્ટ બેંક છે એ તમારા યુનિટના શેર્સ ખરીદી લેશે, કાં તો ડેપ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા હશે એ ખરીદી લેશે અને તમને પૈસા આપશે. કોમર્શિયલ બેંક છે એ લોન પેટે તમને પૈસા આપશે. કેમ? હવે લિમિટેશન્સ ઓફ વેન્ચર કેપિટલ ફંડ ઇન ઇન્ડિયાની અંદર શું લિમિટેશન છે? નો પ્રાયોરિટી ઓફ વેન્ચર કેપિટલ ફંડ ઇન ઇન્ડિયા. સો વેન્ચર કેપિટલ ફંડ છે જે ઇન્ડિયાની અંદર
હેવ નોટ ડિસાઇડેડ ધ પ્રાયોરિટી ઓફ ઇમ્પોર્ટન્ટ સેક્ટર. એને બધાને જે સેક્ટર અપ્લાય કરશે એને ફંડ આપશે, પણ એની જગ્યાએ જે ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે, ખરેખર ધ સેક્ટર વિચ કન્ટ્રીબ્યુટ્સ ધ ઇન્ડિયન ઇકોનોમી ધ હાઈએસ્ટ, ઇન્ડિયન ઇકોનોમીની અંદર જે સેક્ટર હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન આપતા હોય એને જ પ્રાયોરિટી આપવી એવું નથી. ક્લિયર? જે કોઈ ચાલતા હશે સેક્ટર્સ, જે કોઈ સેક્ટર્સ અપ્લાય કરશે એને વેન્ચર કેપિટલ ફંડ આપશે. પ્રાયોરિટી બેઝડ ડિસાઇડ કરશે નહીં રિક્વાયરમેન્ટ. ક્લિયર? નોટ હેવ કોન્સન્ટ્રેટેડ ઓન ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. હવે વેન્ચર ફંડ એકચ્યુઅલી બેઝિકલી કોને પ્રોવાઈડ કરવામાં આવે છે? ટુ અનયુઝડ ટેકનોલોજી. જે એન્ટરપ્રેન્યોર, જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ નવી ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરે છે, અનયુઝડ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરે છે, એને આપવામાં આવે છે. નહીં તો એવા યુનિટને જે ઇનોવેટિવ આઈડિયા લઈ આવે છે, જે બેઝિકલી ઇનોવેટિવ કન્સેપ્ટ લઈ આવે છે, ન્યૂ આઈડિયા લઈ આવે છે, એને નહીં, પણ જે હાયર ટેકનોલોજી યુઝ કરવામાં આઈડિયા લઈ આવે છે એને વેન્ચર કેપિટલ ફંડ સેન્કશન થાય છે. સો એને શું કરવું જોઈએ? એનો સ્કોપ વાઇડર રાખવો જોઈએ. ઇનોવેટિવ ટેકનોલોજીને તો મળશે, પણ ઇનોવેટિવ પ્રોડક્ટ આઈડિયાને પણ વેન્ચર કેપિટલ ફંડ મળશે. બિઝનેસ કરવાની સ્ટાઇલ, જે મેનેજમેન્ટ સ્ટાઇલ પણ ઇનોવેટિવ હશે, એને પણ વેન્ચર કેપિટલ ફંડ મળશે. ક્રેડિટ ઇઝ નોટ ગિવન ફોર ધ ટોટલ પ્રોડક્શન પ્રોસેસના. બધા આખા પ્રોડક્શન પ્રોસેસને તમને આપતા નથી, પણ કેવી રીતના ક્રેડિટ આપે છે? ઇનિશિયલ ફોર્મમાં, પ્રાઇમરી સ્ટેજમાં જ વેન્ચર કેપિટલ ફંડ આપે છે. દેટ ઇઝ સીડ કેપિટલ ફોર્મમાં, સ્ટાર્ટઅપ કેપિટલ ફોર્મમાં. એક્સપાન્શન માટે તમને અહીંયા ફંડ મળતો નથી. એટલે હરેક એન્ટરપ્રિન્યોર્સ ડાયલેમામાં મુકાય કે ભાઈ શરૂઆતમાં તો આપણને કેપિટલ મળી જશે, બટ વોટ અબાઉટ ધ એક્સપાન્શન? જો આપણે આ વસ્તુ સ્ટાર્ટ કરશું તો આપણે વચ્ચે સ્ટક થઈ જશું, કારણ કે શરૂઆતમાં વસ્તુ સ્ટાર્ટ કરવા માટે આપણી પાસે ફંડ હશે, પણ આગળ વધારવા માટે, એક્સપાન્શન માટે પાછું આપણી પાસે ફંડ નહીં હોય તો કેવી રીતે મેનેજ કરશું? નો એમ હેઝ બીન સેટ એઝ અ રિજનલ લેવલ. રિજનલ ડેવલપમેન્ટ માટેના કોઈ એમ નથી કે સે ફોર એક્ઝામ્પલ પર્ટિક્યુલર રિજનની અંદર જો તમે લોકો તમારી ઇન્ડસ્ટ્રી સેટઅપ કરો છો તો તમને લોકોને વેન્ચર કેપિટલ ફટાફટ મળશે. એવું કોઈ રિજનલ બેલેન્સ ડેવલપમેન્ટનો કોઈ એમ નથી. સે ફોર એક્ઝામ્પલ સીઝની અંદર કેવું છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર તમે ઇન્ડસ્ટ્રી સેટઅપ કરો તો 5 યર્સ સુધી તો પ્રોફિટ જ નહીં, પછીના 5 વર્ષ સુધી 50% પ્રોફિટ ઉપર જ તમને ટેક્સ મળશે, લેન્ડ સાવ ઇઝી વેમાં મળશે, ગવર્મેન્ટ નોર્મ્સ તમારા માટે સાવ લિબરલ. તો એવી રીતના રિજનલ ડેવલપમેન્ટ માટે અમુક રિજન્સને લિસ્ટ આઉટ કરવા જોઈએ કે જો આ રિજિયનની અંદર, આ એરિયાની અંદર તમે ઇન્ડસ્ટ્રી સેટઅપ કરશો તો તમને વેન્ચર કેપિટલ ફટાફટ મળશે. એવું કોઈ પ્રાયોરિટી નથી. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર 2 days ટોપિક. આજે આપણે 2 ટોપિક કમ્પ્લીટ કર્યા છે. ફર્સ્ટ છે રિસ્ક કેપિટલ માર્કેટ કમ્પ્લીટ કર્યો છે, અને વેન્ચર કેપિટલ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા. આ 3 ટોપિક આજે આપણે કમ્પ્લીટ કરેલા છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ.